રાજ્યના 46 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ગણદેવીમાં 3 ઇંચ તો ખંભાળિયામાં 2 ઇંચ વરસાદ. અમેરિકામાં હન્ના વાવાઝોડાની તબાહી, 3 લાખ મકાનોમાં અંધારપટ તો 18 ઇંચથી વધુ વરસાદી વેર્યો વિનાશ. ફ્રાન્સના મેરિનેક એરબેઝથી વિમાન રવાના, અલ દફરા એરપોર્ટ પર ભરાવ્યું ફ્યુઅલ, રફાલ ફાઇટર જેટથી સજ્જ. રાજકોટમાં આજથી હોમ આઇસોલેશનની વ્યવસ્થા શરૂ, સામાન્ય લક્ષણ ધરાવતા દર્દી ઘરે લઈ શકશે સારવાર, હોસ્પિટલનું ભારણ ઘટાડવા મનપાનો નિર્ણય. વડોદરા સેન્ટ્રલ જેલના 43 કેદીઓને કોરોના, રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 1052 કેસ તો કુલ આંક 56,000 ને પાર. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 7,924 કેસ, દેશમાં કુલ આંક 14,80,000 ને પાર તો 24 કલાકમાં 631 લોકોના મોત. રિલાયન્સના સ્થાપક ધીરુભાઈના મોટા ભાઈ રમણીકભાઈનું નિધન, 95 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, રિલાયન્સના પ્રારંભે મહત્વની ભૂમિકા. નમસ્કાર, ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું બેનઝીર. સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું શ્રાવણમાં શ્રીકાર. જી હા, શ્રાવણ મહિનામાં જે રીતે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કુલ 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે છેલ્લા 24 કલાકમાં. તો રાજ્યમાં 46 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે અને તેના જ કારણસર માત્ર 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવી તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ, જ્યારે દ્વારકાના ખંભાળિયામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારી, ધરમપુર, પલસાણામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સહિતના વિસ્તારો કે જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ, નવસારીના વાંસદામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે તો અન્ય 42 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો વધુ અપડેટ્સ માટે જોડાયા છે અમારા સંવાદદાતા અરુણ. છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો વરસાદ, સૌથી વધુ વરસાદ ક્યાં? બેનજી, જે રીતે ગુજરાતમાં વરસાદનું જોર છેલ્લા 24 કલાક દરમિયાન ઘટવા પામ્યું છે, ગઈકાલે સવારથી 6 વાગ્યાથી શરૂ કરીને અત્યાર સુધીની જો માહિતી પ્રાપ્ત થઈ છે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજ્યના 46 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ જોઈએ તો નવસારી જિલ્લાના ગણદેવીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 2 ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ થયો છે તેવા 5 તાલુકા છે, જેમાં નવસારી, ધરમપુર, પલસાણા, વાંસદા અને મહુવાનો સમાવેશ થાય. સુરત જિલ્લાના મહુવાનો સમાવેશ થાય છે, જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. સમગ્ર રીતે જોઈએ તો 42 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલના તબક્કે પણ જોઈએ તો જે રીતે વાદળછાયું વાતાવરણ છે તેથી હવામાન વિભાગની આગાહી યથાર્થ ઠરે એવી સંભાવના પ્રબળ બની છે. તો બીજી બાજુ જોઈએ તો આ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને સતર્ક રહેવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. જી અરુણ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો જે રીતે સંવાદદાતા અરુણ જણાવી રહ્યા છે કે 46 તાલુકામાં વરસાદ તો વરસ્યો છે, પરંતુ ખરેખર હવે વરસાદનું જોર ઘટેલું જોવા મળ્યું છે અને આ જ વરસાદ જે વરસ્યો છે તે હવામાન વિભાગની આગાહી જ પ્રમાણે વરસ્યો છે, પરંતુ અત્યારે નજીકના દિવસોમાં વરસાદનું જોર ચોક્કસ સમગ્ર રાજ્યમાં ઘટેલું જોવા મળશે. તો ભલે 24 કલાકમાં વરસાદનું જોર ઘટેલું જોવા મળ્યું હોય, પરંતુ બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ છે, અત્યારે 46 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે, ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. દક્ષિણના સુરત, વલસાડ અને નવસારીમાં વધુ વરસાદની આગાહી, તો સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને
આણંદમાં વધુ વરસાદ વરસશે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે કે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે આગામી દિવસોમાં, કારણ કે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે. તેના કારણસર જ મોટાભાગના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. તો સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ યથાવત છે, કારણ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં જે રીતે વરસાદ સાંબેલાધાર વરસી રહ્યો છે તેના જ ભાગરૂપે હવામાન વિભાગની વધુ આગાહી, અને આ જ આગાહીમાં સૌથી વધુ જે વિસ્તારોમાં વરસાદ વરસશે તે છે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો, જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને આણંદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરાઈ છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં અત્યારે નોંધાયો છે અને રાહ જોઈ રહ્યા છે તમામ અમદાવાદીઓ, ગાંધીનગરવાસીઓ, અને આ જ વરસાદની આગાહી અહીં સૌથી વધુ કરવામાં આવી છે આગામી દિવસોમાં. તો અમરેલીના કુંકાવાવ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગ્રામ્ય પંથકમાં હળવા વરસાદથી ખેડૂતોને પાકમાં ચોક્કસ ફાયદો થશે. તો અમરેલીના દ્રશ્યો કુંકાવાવના ધીમી ધારે અહીં વરસાદ વરસ્યો, પરંતુ આ જ ધીમી ધારે વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું. અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે, લોકોએ તો ઠંડક અનુભવી છે, પરંતુ ખાસ ખેડૂતોને ફાયદો થાય તેવો આ વરસાદ અહીં વરસી રહ્યો છે. તો આ તરફ જામખંભાળિયામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. બપોરે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો સારો વરસાદ થતા ખેડૂતોએ પાક સારો થવાની આશા પણ વ્યક્ત કરી છે. તો બીજી બાજુ મોરબી જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો. મોરબીના નવલખી હાઈવે, ખાખરાળા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા ખેડૂતોએ મગફળી સહિતના પાકોમાં ફાયદો થશે. તો આ તરફ બોટાદ જિલ્લાના ગઢડા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. ગઢડા તાલુકાના રણિયાળા, ગુદાળા, માલપરા, મંડવધાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફરી વળી. તો બોટાદના દ્રશ્યો, બોટાદમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો, ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને ત્યારબાદ બોટાદમાં ધોધમાર વરસાદ વરસતા રણિયાળા, ગુદાળા, માલપરા, મંડવધાર સહિતના તમામ વિસ્તારો પાણી પાણી થઈ ગયા અને આ જ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ. તો ઓવરઓલ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અત્યારે વરસી રહ્યો છે. ત્યાં જ આ દ્રશ્યો બોટાદથી. એક તરફ અમેરિકામાં કોરોનાનો કહેર, સૌથી વધુ સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસો હોય તો તે છે અમેરિકામાં, અને બીજી બાજુ વધુ એક આફત અમેરિકા અત્યારે ઝીલી રહ્યું છે હન્ના વાવાઝોડાને લઈને. જી હા, હન્ના વાવાઝોડાથી અમેરિકામાં તબાહી, 3 લાખ મકાનોમાં અંધારપટ છવાઈ ગયું છે. તો 18 ઇંચથી વધુ વરસાદ અત્યારે અમેરિકામાં વરસ્યો છે. તો ભારે વરસાદથી અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તો ટ્રમ્પે જે અમેરિકા અને મેક્સિકોની દિવાલ જે બનાવી હતી તે પણ આ વાવાઝોડામાં તૂટી ગઈ છે, જ્યારે ટેક્સાસમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. તો અમુક રાજ્યોમાં ઇમરજન્સી પણ રાખવામાં આવી છે. હજુ પણ આ ઇમરજન્સી યથાવત રહેશે. વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કામેશ, જાણે કે આ વર્ષે અમેરિકાને બરાબરની કોઈની નજર લાગી હોય તેવા દ્રશ્યો. એક તરફ કોરોનાનો કહેર અને બીજી બાજુ હન્ના વાવાઝોડાની નવી આફત.
બિલકુલ બેનસીર, આપને જણાવી દો કે સૌથી મહત્વના સમાચાર અત્યારે એ સામે આવી રહ્યા છે કે અમેરિકામાં એક બાજુ કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે ને આ તમામ બાબતોની વચ્ચે બીજી બાબત એ સામે આવી રહી છે કે હન્ના વાવાઝોડાએ તબાહી મચાવી છે. અમેરિકાની જો વાત કરવામાં આવે તો ટેક્સાસમાં ખાસ કરીને જે તટીય વિસ્તાર છે ત્યાં આગળ હન્ના નામના વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ છે ને જેના લીધે કહી શકાય કે ટેક્સાસના અનેક લોકો અંધારપટમાં ફસાઈ ગયા છે. હાઈવેની જો વાત કરવામાં આવે તો વાહન વ્યવહાર પણ થંભી ગયો હોય ને કેટલીક જગ્યાએ જે સ્થિતિ જે છે એ યથાવત થઈ ગઈ છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે કારણ કે કોઈ હલી શકતું નથી એટલો ટ્રાફિક જામ પણ સર્જાયો છે. બીજી બાજુ મુશળધાર વરસાદ સતત વરસી રહ્યો છે અને કહી શકાય કે અમેરિકા અને મેક્સિકો વચ્ચે જે ટ્રમ્પ સરકારે દિવાલ બનાવેલી હતી તે પણ અનેક વિસ્તારોમાં જે દિવાલ બનાવેલી હતી તે પણ તૂટી ગઈ છે. એટલી તીવ્રતાથી ભારે પવન ફૂંકાયો છે અને સાથે વરસાદ પડી રહ્યો છે. 18 ઇંચથી વધુ વરસાદ પડતા કહી શકાય કે અનેક વિસ્તારોમાં અને મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને જેને લઈને કહી શકાય કે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે વાવાઝોડું ફંટાઈને ઉત્તર મેક્સિકો તરફ વળે તેવી પણ શક્યતા છે અને અમુક રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરાયેલી છે તે પણ યથાવત છે. અત્યારની જો સ્થિતિની વાત કરવામાં આવે તો ખાસ કરીને ટેક્સાસમાં તેની મહત્તમ અસર જોવા મળી રહી છે. જી જી બિલકુલ કામેશ, દ્રશ્યો તો અત્યંત ભયંકર. ટેક્સાસ સિવાયના કયા કયા રાજ્યો, કયા કયા વિસ્તારો કે જ્યાં હન્ના વાવાઝોડાની સૌથી વધુ અસર? અત્યારે જે પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે તે પ્રમાણેની જો વાત કરવામાં આવે બેનઝીર તો કહી શકાય કે મેક્સિકોમાં પણ ખાસ એની મહત્વની અસર જોવા મળી છે અને કેટલીક કંપનીઓનું કામકાજ જે છે જે ચાલુ હતું તે પણ અટકાવી દેવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે ઓવરઓલ જો વાત કરીએ તો હન્ના વાવાઝોડાને કારણે ઓવરઓલ અમેરિકામાં 3 લાખ મકાનોમાં અંધારપટ થઈ ગયો છે ને જેને લઈને કહી શકાય કે સ્થિતિ ખરાબ બની ગઈ છે. બીજી બાજુ ભારે વરસાદ પડ્યો છે જેને લઈને ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. ઊભા પાકને પણ નુકસાન થયું હોય તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવે છે. રોડ ઉપર મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશયી થઈ ગયા છે. અનેક વૃક્ષો પડતા અનેક વાહનો જે છે એ પણ દબાઈ ગયા છે. કેટલાક રસ્તાઓ હજુ પણ બંધ છે અને સૌથી મહત્વની બાબત એ છે કે ટેક્સાસની જો વાત કરીએ તો તેના જે ગવર્નર છે ગ્રેગ એબોટ તેમણે પણ પોતાનું એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે જે વાવાઝોડું જે છે તેને લઈને ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે અને હાલમાં રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં યથાવત છે. જી જી કામેશ, ખૂબ ખૂબ આભાર. તમામ માહિતી આપી, અપડેટ્સ આપ્યા તે બદલ. તો 3 લાખ મકાનોમાં અંધારપટ અત્યારે થઈ ગયું છે પરંતુ આ 18 ઇંચથી જે વધુ વરસાદ વરસ્યો છે તેની સૌથી વધુ અસર અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકો તરફ વધુ જોવા મળી રહી છે. અને હવે એક દુઃખદ સમાચાર પર નજર કરીએ. ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીક અંબાણીનું નિધન થયું છે. જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, રમણીકભાઈ અંબાણીનું 95 વર્ષની વયે નિધન થયું છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ હતા રમણીકભાઈ. ઉર્જા મંત્રી સૌરભ પટેલના સસરા રમણીકભાઈ કે જેમનું 95 વર્ષની વયે નિધન થયું છે. વૃદ્ધાવસ્થાને કારણે રમણીકભાઈનું નિધન થયું છે. રમણીકભાઈ હંમેશા ધીરુભાઈનો પડછાયો બનીને તેમની સાથે જ તેમની પડખે ઊભા રહ્યા. રિલાયન્સમાં પણ તેમનો મહત્વનો ફાળો રહેલો છે અને આ સાથે જ આ દુઃખદ સમાચાર અંબાણી પરિવાર માટે. સ્વર્ગસ્થ ધીરુભાઈના મોટા ભાઈ રમણીકભાઈ અંબાણીનું નિધન. તો વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અરુણ, દુઃખદ સમાચાર અહીં અંબાણી પરિવાર માટે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈનું નિધન. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સ્થાપક ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીકભાઈનું નિધન થયું છે. 95 વર્ષની વયે તેઓ સદગત થયા છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો એક મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના ભાઈના રમણીકભાઈના નિધનથી ન માત્ર રિલાયન્સ પરિવાર જ પરંતુ એક તમામ ઔદ્યોગિક વર્તુળોમાં પણ સન્નાટો છવાઈ ગયો છે ને શોકાતુર બની ગયા છે. તેમના સ્વજનો પણ શોકાતુર થઈ ગયા છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો હાલના તબક્કે જોઈએ તો ગુજરાત સરકારમાં ઉર્જા પ્રધાન રહેલા સૌરભભાઈ પટેલ તેઓ રમણીકભાઈના જમાઈ થાય છે અને તેમના દીકરી હીરાબેનના લગ્ન સૌરભ પટેલ સાથે વર્તમાન ઉર્જા પ્રધાન છે તેઓની સાથે થયા છે. સદગતના નિધનથી એક રીતે કહી જાય તો ઉદ્યોગ જગતમાં શોકાતુર વાતાવરણ છવાયું છે અને રિલાયન્સ પરિવારમાં પણ શોકાતુર વાતાવરણ છવાયું છે. જી જી બિલકુલ. અંબાણી પરિવારમાં અત્યારે શોકાતુર માહોલ. પરંતુ જો વાત રમણીકભાઈની કરીએ, હંમેશા તેઓ ધીરુભાઈ અંબાણીના પડખે ઊભા રહ્યા અને રિલાયન્સમાં પણ તેમનો મહત્વનો ફાળો, મોટો ફાળો રહેલો હતો.
ચોક્કસ રીતે જોઈએ તો ન માત્ર પારિવારિક દ્રષ્ટિએ જ પરંતુ ઔદ્યોગિક દ્રષ્ટિએ જોઈએ તો પણ સથવારો બની રહ્યા હતા. ધીરુભાઈ અંબાણીના પડછાયો બનીને રમણીકભાઈ તેમની બાજુમાં ઉભા રહ્યા હતા અને બંને ભાઈઓના જે સંબંધો હતા તે સારા અને સુદૃઢ રહ્યા હતા. તેમજ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને આગળ લાવવામાં તેમનું પણ ખૂબ જ નોંધપાત્ર યોગદાન હતું. પરિણામે કહી શકાય કે રમણીકભાઈના નિધનથી ન માત્ર રિલાયન્સ પરિવારે પરંતુ એક ઔદ્યોગિક જગતે એક ચમકતો સિતારો ગુમાવ્યો છે. જી અરુણ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો જે રીતે સંવાદદાતા અરુણ પણ જણાવી રહ્યા હતા કે હર હંમેશ ધીરુભાઈ અંબાણીની સાથે જ તેમનો પડછાયો બનીને ઊભા રહેતા હતા રમણીકભાઈ, પરંતુ આજે તે સ્વર્ગવાસ થતા તમામ અંબાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અને વાત હવે ફ્રાન્સથી આવેલા રાફેલ વિમાનની. જી હા, તો ફ્રાન્સથી જે રીતે ગઈકાલે 5 રાફેલ વિમાન ભારત આવવા માટે રવાના થયા હતા તે યુએઈ પહોંચ્યા છે. 5 રાફેલ વિમાન યુએઈ પહોંચ્યા છે. યુએઈના અલ દફરા એરપોર્ટ પર સુરક્ષિત તેમણે લેન્ડિંગ કર્યું. લેન્ડિંગ કરતા પહેલા જ આકાશમાં વિમાનમાં ફ્યુઅલ ભરાયું. તો હવામાં ફ્યુઅલ ભરતો વિડીયો સામે આવ્યો છે અને આ જ વિડીયો સામે આવ્યા બાદ જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે યુએઈના અલ દફરા એરપોર્ટ પર જ્યારે આ 5 રાફેલ વિમાને સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું તેના, તો ફ્રાન્સથી આવી રહેલા 5 રાફેલ વિમાન યુએઈ પહોંચ્યા. અત્યાધુનિક મિસાઇલો અને ઘાતક બોમ્બથી લેસ ભારતીય વાયુસેનાના સૌથી ઘાતક ફાઇટર જેટ રાફેલ ફ્રાન્સથી ભારત માટે રવાના થઈ ગયા. કહેવાય છે કે કુલ 5 રાફેલ ભારત માટે રવાના થયા છે. ચીન અને પાકિસ્તાનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે આ ફાઇટર જેટ ભારત માટે રવાના થયા તે ખૂબ જ અગત્યનું મનાય છે. સૌથી ઘાતક, સૌથી શ્રેષ્ઠ રાફેલ. ભારતીય વાયુસેનાની વધશે તાકાત. દુશ્મનો થઈ જાઓ સાવધાન, આવી રહ્યા છે રાફેલ. ફ્રાન્સના મેરિનેક એરબેઝથી 5 રાફેલ ફાઇટર વિમાનનો પહેલો જથ્થો રવાના થઈ ચૂક્યો છે. 7000 કિલોમીટરનું અંતર કાપીને તે બુધવારે ભારત પહોંચશે. આ મલ્ટી રોલ ફાઇટર જેટ્સ ભારતીય સેનામાં સામેલ થવાથી સેનાની શક્તિમાં ઘણો વધારો થશે. કોરોના મહામારીના કારણે રાફેલ વિમાનની ડિલિવરી મોડી થઈ છે. ડિસેમ્બર 2021માં તેનો અંતિમ જથ્થો મળે તેવી આશા છે. રાફેલ ફાઇટર જેટના રવાના થતી વખતે ભારતીય રાજદૂત જાવેદ અશરફ પણ મેરિનેક એરબેઝ પર હાજર રહ્યા હતા. તેમણે પાયલટની મુલાકાત કરી અને ઉડાન પહેલા ભારતીય પાયલટ્સને શુભેચ્છાઓ પાઠવી. Our Air Force pilots tell us that these are extremely swift, nimble, versatile and very deadly aircraft. You might call them, they are both beauty and beast. They are superb flying machines being flown by the best pilots in the world. We'd like to thank Dassault for delivering the aircraft on time, the French Air Force and the French government for all the support they've provided. This is going to add a great deal of strength to our air power and defense preparedness, but it is also a powerful symbol of the strategic partnership between India and France. અંબાલામાં રાફેલને કરાશે તૈનાત. ગોલ્ડન એરોજ રાફેલની પહેલી સ્ક્વોડ્રન. 5 રાફેલ અંબાલામાં કરાશે તૈનાત. અંબાલામાં તૈનાત કરવાથી પશ્ચિમ સરહદ પર પાકિસ્તાન વિરુદ્ધ ઝડપથી એક્શન લેવામાં તે ઉપયોગી બની રહેશે. રસપ્રદ વાત તો એ પણ છે કે અંબાલા એરબેઝ ચીનની સરહદથી 200 કિલોમીટર દૂર છે, જેથી ચીન સામે પણ લાલ આંખ કરવામાં ભારતીય વાયુસેના વધુ સજ્જ બની રહેશે. અંબાલામાં 17મી સ્ક્વોડ્રન ગોલ્ડન એરોજ રાફેલની પહેલી સ્ક્વોડ્રન હશે. મિરાજ 2000 જ્યારે ભારત આવ્યું હતું ત્યારે ઘણી જગ્યાએ રોકાયું હતું, પણ રાફેલ એક સ્પોટ પછી સીધું અંબાલા એરબેઝ પર ઉતરશે. વન સ્ટોપથી સીધા જ ભારત આવશે રાફેલ. ફ્રાન્સથી અબુધાબી કરશે વન સ્ટોપ. યાત્રા દરમિયાન 2 વખત હવામાં તેલ ભરાશે. ભારતીય રાફેલ વિમાન ફ્રાન્સથી ઉડીને અબુધાબીમાં અલ દાફરામાં આવેલા એરબેઝ પર ઉતરશે. અંદાજે 10 કલાકની આ યાત્રા દરમિયાન હવામાં તેલ ભરવા માટે 2 વિમાન તેમની સાથે રહેશે. આ વિમાન રાત્રે થોભ્યા બાદ ફરીથી ભારત માટે રવાના થશે. આ યાત્રા દરમિયાન 2 વખત હવામાં તેલ ભરાશે.
પાયલટોને હવામાં તેલ ભરવાની ટ્રેનિંગ પણ અપાશે. ભારતમાં પહોંચ્યા બાદ આ વિમાન અંબાલા એરફોર્સ સ્ટેશન પહોંચશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અને હવે નજર અન્ય સમાચાર પર. વાત 29 અને 30 તારીખે લેનાર એકમ કસોટીમાં છૂટછાટ મળી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો એકમ કસોટીમાં મળી છે છૂટછાટ. 29 અને 30 જુલાઈના રોજ એકમ કસોટી જે લેનાર છે તેમાં છૂટછાટ મળી છે. રાજ્યના શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે આ છૂટછાટની. કસોટી 31 જુલાઈના બદલે હવે 10 ઓગસ્ટ સુધી પૂરી કરવામાં આવશે. તો રાજ્યના શિક્ષણ વિભાગે આ છૂટછાટ જાહેર કરી છે. જે પરીક્ષા 2 દિવસ હતી પરંતુ હવે તે 10 ઓગસ્ટ સુધી પણ તમામે તમામ જે પરીક્ષા છે તે આપવામાં આવશે. એટલે કે આ તારીખોમાં છૂટછાટ અહીંયા રાજ્યના શિક્ષણ વિભાગે કરી છે. તો એકમ કસોટીને લઈને આ છૂટછાટ જાહેર કરાઈ છે. કસોટી 31 જુલાઈના બદલે 10 ઓગસ્ટ સુધી પૂરી કરી શકાશે. અને વાત હવે અનલોક 2ની. સૌથી પહેલા વાત કરીશું વડોદરાની. વડોદરામાં સેન્ટ્રલ જેલમાં કેદીઓમાં કોરોના. જી હા, કોરોના વિસ્ફોટ વડોદરામાં. જે તમામ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી. કોરોના વિસ્ફોટ થયો છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં. મહાવિસ્ફોટ, કારણ કે જે કેસો સામે આવ્યા છે એક સાથે 43 કેદીઓનો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તો 2 દિવસ પહેલા 18 કેદીઓ પોઝિટિવ આવ્યા હતા અને વધુ 43 કેદીઓ સામે આવતા જેલમાં કુલ કોરોનાનો આંક પહોંચી ગયો છે 63 પર. જેલ સત્તાધીશો સંપર્ક વિહોણા છે. અત્યારે સંપર્ક નથી થઈ શકતું તેમનું, કારણ કે જે આંકડો છે તે અતિ ચોંકાવનારો છે. વડોદરા સેન્ટ્રલ જેલનો કોરોના મહાવિસ્ફોટ કહી શકાય, કારણ કે એક સાથે 43 કેદીઓનો કોરોના પોઝિટિવ સામે આવ્યું છે. માત્ર 2 દિવસ પહેલા જ 18 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ જ 18 કેદીઓનું સંક્રમણ અન્ય જેલના જે કેદીઓ છે તેમને લાગતા વધુ નવા 43 કેસ સામે આવ્યા છે. અને આ જ કારણસર અત્યારે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે સેન્ટ્રલ જેલના અધિકારીઓને, પરંતુ સંપર્ક વિહોણા છે તેઓ. એટલે કે જવાબ આપવા માટે અત્યારે સામે નથી આવી રહ્યા, તૈયાર નથી, કારણ કે જે આંકડો છે તે અતિ ચોંકાવનારો છે. માત્ર સેન્ટ્રલ જેલમાં જ 63 લોકોનું કોરોના પોઝિટિવ. એટલે કે જેલ સત્તાધીશો તરફથી ક્યાં ચૂક રહી ગઈ, ક્યાં એવી ભૂલ થઈ કે જે માત્ર 18 કેસ હતા પોઝિટિવ, તેનું સંક્રમણ વધીને 43 કેદીઓને લાગી ગયું. તો 2 દિવસ પહેલા 18 કેદીઓ પોઝિટિવ આવ્યા હતા, જેનું સંક્રમણ અન્ય કેદીઓને લાગતા આ આંકડો હવે 63 પર પહોંચ્યો છે. તો જે રીતે હવે અલગ અલગ જગ્યાએથી સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે, ત્યાં જ આ સમાચાર દીવથી. દીવના ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના મહામારીથી બચવા લોક સહમતિથી લોકડાઉન લગાવાયું છે. વણાકબારામાં વધી રહેલા પોઝિટિવ કેસના લઈને આ જાહેરાત કરવામાં આવી છે. તો 28 તેમજ 31 જુલાઈ સુધી વણાકબારા ગામ સ્વયંભૂ બંધ રહેશે. દૂધ અને મેડિકલ સ્ટોરેજ માત્ર ખુલ્લા રહેશે. ભલે રાજ્ય સરકાર લોકડાઉન નહીં લગાવે, પરંતુ અલગ અલગ જગ્યાએથી વેપારીઓ હોય, દુકાનદારો હોય કે પછી ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, તમામ જગ્યાએ સ્વયંભૂ લોકડાઉન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે કેસો વધી રહ્યા છે અને આ જ કેસો વધતા આ પ્રકારના નિર્ણય અલગ અલગ જગ્યાએથી લેવામાં આવી રહ્યા છે. તો રાજકોટમાં કોરોનાનો જે રાફડો ફાટ્યો છે, દિન પ્રતિદિન કેસોમાં વધારો થઈ રહ્યો છે, લોકોના મોતનો આંકડો પણ અહીં વધી રહ્યો છે. ત્યારે હવે મનપા એક્શનમાં દેખાઈ રહ્યું છે. મનપાએ રાત્રે જ જાહેર કર્યા છે કન્ટેનમેન્ટ વિસ્તાર, અને આ જ વિસ્તારની જાહેરાત કરી છે. કોરોના કેસના નામ જાહેર ન કરવાના નિર્ણયનો વિરોધ, અને આ જ વિરોધ બાદ આખરે 43 મકાનો કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ કરાયા છે. 43 મકાનોમાં કુલ 178 લોકોને
ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મયુર. 43 જેટલા વિસ્તાર જે છે તે કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે. કયા કયા વિસ્તારો મુખ્ય? બેનજીર, રાજકોટ મહાપાલિકા દ્વારા છેલ્લા 9 કલાકની અંદર જેટલા પણ દર્દીઓ આવ્યા હતા તેના નામ સરનામા જાહેર કરવા અંગેની જે વિવાદની પ્રક્રિયા હતી, ત્યારબાદ આખરે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. સરનામા જાહેર કર્યા છે, વિસ્તાર જાહેર કર્યા છે, પરંતુ દર્દીઓના નામ હજુ સુધી જાહેર નથી કર્યા. જે પ્રકારે ગઈકાલે બપોરના 12 વાગ્યાથી નિર્ણય લેવાયો હતો કે એક પણ દર્દીના નામ અને સરનામા જાહેર નહીં કરવામાં આવે, ત્યારબાદ મોટો વિવાદ સર્જાયો હતો. વિપક્ષ દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. આજે આવેદન દેવાની વાત પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. તમામ પ્રકારે પ્રેશર આવતા અંતે મહાપાલિકાનું તંત્ર ઝૂક્યું હતું અને તેને મિની કન્ટેનમેન્ટ ઝોન તરીકે રાજકોટના જે 40 થી વધુ વિસ્તારો છે તેને જાહેર કર્યા છે. તેમાં પણ મહાપાલિકા પૂરેપૂરી માહિતી છુપાવી રહી છે, કારણ કે વિસ્તારો છે તે કેટલાક જગ્યાએ જાહેર નથી કર્યા, તો કેટલાક જગ્યાએ માત્ર અડધા સરનામા જાહેર કર્યા છે. એટલે લોકોની અંદર ભ્રમ પેદા થાય તે પ્રકારની યાદી મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. હજુ સુધી કોરોનાને લઈને જે પ્રકારે સ્પષ્ટ રૂપથી નામ સરનામાના વિસ્તાર આવતા હતા તે પ્રકારની યાદી આ વખતની અંદર જે નવી નીતિ આવી છે તેની અંદર સામેલ નથી થઈ. એક પ્રકારે કોરોનાને લઈને આખું તંત્ર આવી રહ્યું હોય તેવી વાત વિપક્ષ કરી રહ્યું છે. જી બિલકુલ બિલકુલ મયુર, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ લિસ્ટ રાજકોટના 40 થી વધુ વિસ્તારો, 43 જેટલા મકાનો કરાયા છે કન્ટેનમેન્ટ વિસ્તારમાં સામેલ. અને વાત હવે કોરોના અપડેટ્સની. સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ઠેર ને ઠેર. જે રીતે છેલ્લા 24 કલાકના આંકડા પર એક નજર કરવામાં આવે, 24 કલાકમાં ગુજરાતમાં નવા કેસ સામે આવ્યા છે 1052. કુલ કેસ થઈ ચૂક્યા છે 56,874. સાથે જ સુરતમાં 258 કેસ નોંધાયા, અમદાવાદમાં 184, વડોદરામાં 96 અને રાજકોટમાં કુલ 74 કેસ સામે આવ્યા છે છેલ્લા 24 કલાક દરમિયાન. આ સિવાય અમરેલી, બનાસકાંઠા, ભાવનગર અને દાહોદમાં પણ વધુમાં વધુ કેસો નોંધાયા છે. ભાવનગરમાં 33 કેસ સામે આવ્યા, તો નર્મદામાં 6 કેસ, સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છમાં પણ વધુ કેસ સામે આવ્યા છે. તો 24 કલાકના તમામ આંકડા જે છે તે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અત્યારે. જૂનાગઢમાં 26 કેસ સામે આવ્યા છે, તો ગાંધીનગરમાં 34 નવા કેસ સામે આવ્યા. મહેસાણા, પંચમહાલ, નવસારી અને વલસાડમાં પણ વધુમાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ઓવરઓલ સમગ્ર ગુજરાતમાં જે કેસોનો આંકડો છે તે લગાતાર વધી રહ્યો છે. જામનગર, સાબરકાંઠા, આણંદ અને મોરબીમાં પણ વધુ કેસો સામે આવ્યા. તો ખેડા, તાપી, બોટાદ અને દ્વારકામાં પણ કેસોનો ઉમેરો. તો આ તો થઈ આંકડા સમગ્ર ગુજરાતના, પરંતુ મહાનગરોની જો વાત કરવામાં આવે, અમદાવાદમાં નવા કેસ 184, કુલ કેસ થઈ ચૂક્યા છે 25,876. 4 દર્દીના મોત થયા. સુરતમાં નવા કેસ 258 નોંધાયા છે. કુલ કેસ સુરતમાં 11,930. 184 દર્દી ડિસ્ચાર્જ થયા. વડોદરામાં નવા કેસ 96. વડોદરામાં 4,276 કેસ થઈ ચૂક્યા છે. 43 દર્દી ડિસ્ચાર્જ પણ થયા. તો રાજકોટમાં નવા કેસ 74 અને રાજકોટમાં કેસનો આંકડો છે 1,480. સોના ચાંદીના અહેવાલ જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, જે તેજી અત્યારે સોના અને ચાંદીમાં જોવા મળી રહી છે તે યથાવત છે, કારણ કે સોના અને ચાંદીમાં તેજીનો ચળકાટ જે રીતે વધી રહ્યો છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીએ. સોનું 54,300 અને ચાંદી 64,000 પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો રેકોર્ડ આ ભાવ છે. ક્યારેય સોનાએ આ રેકોર્ડ બ્રેક સપાટી નથી વટાવી તેવા આંકડા અત્યારે સામે આવી રહ્યા છે. 54,000 ને પાર સોનું થઈ ચૂક્યું છે, એટલે કે દિવાળી સુધીમાં સોનું 57,000 પણ થઈ શકે છે, જ્યારે ચાંદી 72,000 પણ થઈ શકે છે. એક તરફ તહેવારોની સિઝન શરૂ થઈ છે, ત્યાં જ સોનું અને ચાંદીના જે ભાવો છે તે દિન પ્રતિદિન વધી રહ્યા છે. અને મહત્વના સમાચાર પર જો નજર કરીએ, દ્વિચક્રી વાહન પર પાછળ હેન્ડલ ફરજિયાત રાખવામાં આવ્યું છે. તો દ્વિચક્રી વાહન પર પાછળ હેન્ડલ ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે.
પાછળ બેસનારની સલામતી હેતુસર હેન્ડલ ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું છે, કારણ કે અકસ્માત વધી રહ્યા છે અને આ જ વધતા અકસ્માતને રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. વાહનની જમણી બાજુ વ્હીલ કવર કરવું અને સાથે જ જે હેન્ડલ છે તે દ્વિચક્રી વાહન પર પાછળ રાખવાનું ફરજિયાત બનાવાયો છે. તો સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.